કોળી સમાજના વર્ચસ્વની અત્યારે લડાઈ છે, કેમ કે જે પ્રકારે નવનીત બાલદિયા પર હુમલો થાય છે, આ બગદાણાના કેસમાં આરોપી બનાવવાની વાત ચાલી રહી છે ફરિયાદીની જયરાજ આહિરને, કેમ કે જયરાજ આહિર મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને ચર્ચાના વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। ગુજરાતમાં અત્યારે બગદાણાનો મામલો ચર્ચામાં છે અને કોળી યુવક નવનીત બાલદિયા પર જે પ્રકારનો હુમલો થયો છે, આ મામલે કોળી સમાજ ન્યાયની માંગણી કરી રહ્યા છે અને ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને તેમણે આ અધિકારીઓને પણ કહ્યું હતું કે જે કોઈ કામો બાકી હોય તેની યાદી ઝડપીમાં ઝડપી આપી દો, પૂરા થઈ જશે। અને એક તરફ કોળી સમાજ છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જઈને આવ્યા છે અને તેમણે શું નિવેદન આપ્યું હતું તે પણ આપ સાંભળો। અહીંયાથી હમણાં જેમ કહેતા હતા એમ કે ભાઈ મને સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે ભાઈ 1400 કરોડ રૂપિયાના કામ તો અત્યારે ચાલુ છે। 1400 કરોડ રૂપિયાના કામ ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આટલા કામો ને હજુ કંઈ કામ બાકી હોય તો લિસ્ટ વાર તમે મોકલાવજો, અમે પૂરા કરી આપીશું તમને। પણ જે કામ થાય એનું ક્વોલિટી જળવાવી જોઈએ। નહીતર એક વર્ષે કરીએ અને બીજા વર્ષે એટલે ક્વોલિટી ઉપર પણ આપણે એટલું ફોકસ રાખીને હવે કામ દરેક જગ્યાએ થઈ પણ રહ્યું છે। હવે કે હવે દરેક જણની ધ્યાન રાખે છે કે ભાઈ ક્વોલિટી પણ સારી રહે, દરેકે દરેક કામની ગુણવત્તા જળવાય એના ઉપર પણ ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને એ રીતે કામો આગળ વધી રહ્યા છે। આદરણીય શ્રી મોદી સાહેબ સમય કરતા 2 કદમ આગળનું વિચારનારા રાજનેતા છે। શહેરીકરણને ચેલેન્જ નહીં પણ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ કેવું હોય તે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં 2005માં શહેરી વિકાસ વર્ષથી દેશને બતાવ્યું અને આ વખતે જ્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે શહેરી વિકાસનું બજેટ મને લાગે છે ત્યાં સુધી લગભગ 800 થી 1000 કરોડની વચ્ચે હતું અને આજે 2025માં જ્યારે આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એ બજેટ 30,000 કરોડ રૂપિયા છે। માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આખા દેશમાં ગુજરાતમાં નંબર 1 પોઝિશન ઉપર છે। એટલે કે ફાઇનાન્શિયલ દરેક વખતે બજેટ અને બજેટની જે બનાવવાની પદ્ધતિ એ ખૂબ સારી રીતે વાપરવું અને ભેગું કરવું બંનેનું કે ભાઈ રેગ્યુલર 2003 થી તમે વાઇબ્રન્ટ જોઈ રહ્યા છો તો ઉદ્યોગનો પણ વિકાસ એટલો ને એટલો થતો ગયો એટલે આવક પણ એટલી વધતી ગઈ અને આવકની સાથે સાથે બજેટ પણ એ પ્રમાણે વધતું ગયું। તો જ્યારે જ્યારે પણ વિકાસના કામો જે પણ આપ્યા છે એ ફાઇનાન્શિયલ પોઝિશનના હિસાબે ક્યાંય પણ અધૂરા ના રહે એ પણ માન્ય વડાપ્રધાનશ્રીએ સુનિશ્ચિત કર્યું છે। એટલે તમે હજુ પણ અમે જે કોન્ફિડન્સથી તમને કહી રહ્યા છીએ એના જો કોઈ પાયામાં હોય તો એ વડાપ્રધાનશ્રીની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે કે જેથી કરીને અમે પણ આજે મજબૂતીથી એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ કે તમને અત્યારે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે તમે જે કામ બતાવશો તમારું આયોજનબદ્ધ કામ હોવું જોઈએ તો અમે પણ તમારા બધા જ કામો ખૂબ સારી રીતે કરી શકીએ। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, સિટીઝન એન્ગેજમેન્ટ, ગવર્નન્સ, કનેક્ટિવિટી, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ
એન્ડ ડેવલપમેન્ટ તથા હાઉસિંગ ફોર ઓલ એન્ડ લાઇવલીહુડ પ્રમોશન એ વિષયો અને શહેરના વિકાસ રોડ મેપમાં આવરી લીધા છે. ભાવનગર મહાનગરપાલિકાની ટીમને આવા જનહિતકારી એપ્રોચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાજ્યના સર્વાંગી વિકાસના કામોમાં નાણાંના અભાવે ક્યારેય અટકે નહીં એ માટેનું ફૂલ પ્રૂફ આયોજન આદરણીય મોદી સાહેબે કર્યું છે. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષે તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આપી હતી. માળખાકીય સુવિધાઓના કામો, શહેરી સડક અને શહેરી બસ સેવા, ફ્લાયઓવર અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ જેવા વિકાસ કામો માટે આ આયોજન ગેમ ચેન્જર બની રહ્યું છે. અત્યાર સુધીમાં 66,000 કરોડથી વધુની રકમની ફાળવણી આ યોજનામાં કરી છે. આ મહાનગરપાલ તો પાછલા 4 વર્ષમાં કુલ 954 કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતિ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી સર્વાંગી વિકાસ ધરાતલ પર ઉતાર્યો છે. વડાપ્રધાન શ્રીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે. આ માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલ સાથેનો વિઝન ડોક્યુમેન્ટ રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ગુજરાત માટે 6 ગ્રોથ હબ બનાવવાની અને પ્રાદેશિક સંતુલિત વિકાસની પણ આપણી નેમ છે. આ માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલથી પ્રાદેશિક ઉદ્યોગોને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. હમણાં શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી રાજકોટમાં આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વીજીઆરસીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જે પોટેન્શિયલ છે એમાં 60,000 કરોડથી વધુના રોકાણ સાથે 306 MOU આ વાઇબ્રન્ટમાં થયા છે. આ ઉદ્યોગના કારણે ભવિષ્યમાં અર્બનાઇઝેશન થવાનું છે તેને અવસર તરીકે ઉપાડીને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સની દિશા ભાવનગર અગ્રેસર રહેશે તેવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.